મમ્મી પાંદડામાં થઈ ગયું લે હું આ એને આ બોક્સ પહેલે તાઈ ફેન્સ તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? તો જો આ છે ને આ ક્રિશાબેન આજ ભણવા નથી ગયા. આજ છે ને શનિવાર છે. એના પપ્પા છે ને ઓફિસના કામથી બહાર ગયા ને એટલે એને લેવાનું મૂકવા કોણ જાય એટલે એ બેન છે ને ભણવા ગયા નથી. એટલે અમને છે ને આ ધંધે લગાડ્યા બેનભાઈ. એ બેન પાસે રમકડાનો પાર નથી. અહીં ટેન્ટ હાઉસ છે, બધું છે. તો એમ કે ઘર બનાવી દે, તો એમ કે ઘર બનાવી દે. એટલે હું છે ને જા જો સેટ થી તો આપણે તૂટી ગઈ ખબર છે? હા પૈસા મકરાય એ તો તૂટી ગઈ. સિંકો ઘર બનાવજો ઝીણકું હાવ. ટોયલેટ ને બધું પીપાય નથી રમકડાનું. એ તો ક્યાંક ખોવાઈ ગયું એટલે ટોયલેટ તો બનાવતા આવડે પણ રમકડાનું ટોયલેટ નથી આવડતું. ટોયલેટ તો છે ને આપણી પાસે 3 એમાંથી એક લઈને આમાં મૂકી દેજે. એ મોટું અરે એ નહીં રમકડા ટોયલેટ એ આપણી પાસે છે પણ રમકડા ટોયલેટ આપણી પાસે છે. રમકડા ટોયલેટ છે ને આપણી પાસે અને સેટ હતી એ તૂટી ગઈ તો એક સેટ જ બનાવી પડશે બીજું કઈ નહીં. આજે સેટી બનાવી પડશે. જાણે હું તો કારીગર હોય કે અરે બનાવ. મમ્મી મને છે ને સેટ જ તો બનાવવાની છે બીજું બધું તો પાસે બીજું બધું છે. એમાં ઘર બનાવવાનું છે, પછી સેટી બનાવવાનું છે, પછી એમાં કલર કરવાનો છે. હા કલર જો એટલું કામ કરવાનું છે મારે. પછી એમાં ફૂલ લગાડવાના છે આ બધું. અમારે ક્રિશાબેન ભણવા ના જાય ને એટલે આવું બધું જ હોય ને. લેસન કરવામાં સમજે નહીં. લેસન કરવામાં તો સમજો. લેસન તો કરી લે, બહુ ડાય છે કા હા. રમવું હોય ને ક્રિશાને હા એટલે એને આવું બધું બનાવી દેવું પડે મારે. ફૂલ થેમાં પડી ગઈ તો થઈ રે, બાકી નહીં બનાવી દો. ફૂલ થેમાં પડી ગયા. પડી ગયું ભૂલથી કે પાડી દીધું એમાં? એમાં ગમતી દીધો ને હાથથી મુકાઈ ગયું. એ મને લગાડવાનું. અમારી પાસે ને ગ્લુ નહોતું તો અમે જો આ જુગાડ કર્યો છે. બના લીધું ગ્લુ. આનાથી ચોટશે કે નહીં જોઈએ આપણે. મમ્મી આનેથી ઓલું કરવું હતું. શું કરવું હતું? ઓલું બનાવવું હતું. ભીતરે પેલા જો આમાંથી એક ડાયમંડ નીકળ્યું. અમે આ ફૂલનું ખુદ બનાવ્યો કા? અમે આ કીમાંથી કાઢ્યા ફૂલી તો કે ઓલા ફ્રોકમાંથી કાઢ્યા. ફ્રોક બતા કયા ફ્રોકમાંથી કાઢ્યા? ઓલા પિંક કલરના ફ્રોકમાંથી. હલાવ નાખતી નહીં અહીંયા જોઈજે. હા તો આ નો ફેવરેટ ફ્રોક છે જૂનું થઈ ગયું. જો આ જૂનું થઈ ગયું હવે. બહુ પહેર્યું ને તે ટૂંકું થઈ ગયું હવે. હા પહેરીને હાલ તો વાને કટ કરી નાખ્યું. પછી ઓલું બીજું કંઈક અસલનું ક્રિશાને આવડે કરતા કા? હું તને નથી આવડતું ઓલું? હોય તો કે તો કઈ નામ સવારે નથી કરતી તો હું કરતી હતી. કૂતરા ભાંતા તે શું કરતી હતી? આમ ફરીને કર. એવું આવડે તમને કોઈને? ક્રિશાબેન ને આવડે. હું તો આ પાંદડો કાઢી નાખું જો એવું બધું આવડે. અને અમારે પાસે આવું બધું કરાવે. ઘર બનાવવાનું ને પછી છોકરાને રમવું ના હોય. છોકરાને રમવું હોય. ખબર નથી પડતી કઈ. અમારે કંઈ કામ ન હોય ને એટલે અમે તો આવું કર્યા રાખીએ. નેવરા કા ફોન ના જોઈ રાખીએ. તેવા દે એમ કર્યું નકર નહીં બનાવી દઉં. વાહ મને બહુ ઓછું લાગ્યું. આ લઈ લો. એનું ઘર બનાવું ને તારે? હા પણ હું તોડી નહીં. અને આમ રાખવાનું અને આમ અહીં રાખજો. મોટું બધું બનાવ્યું. ક્યારે લાગ્યું મોટું બધું હવે છે ને બની જાય ને અસલ બનશે ને તો તમને બતાવીશું, બાકી નહીં બતાવીએ. હાલો આવજો, ટાટા બાય બાય. બીજું રૂમ ઉપર હા આ ને આવું તો તું બીજા રૂમ બે આવી. એક માંથી બે રૂમ બે હોય ને એ ઉપર થોડું હોય. ઘરમાં જ હોય બધા રૂમ. રસોડું અને પછી એને ઉપર બાથરૂમ ને બધું ના હોય. એ આમાં જ હોય બધે. એ ઝીંકામાં થોડું થાય. હા તો ઉપર જ રાખવું પડે. લાવ તો બે જાય કદી નહીં કરીને થાય ને તો ત્યાં લગી માં હે ને આમાં પેન્ટ કરું.
બોલાવતી હતી, બાકી આ પેન્ટ નહીં થાય. આ શું માન કરીને અમે એટલું આ ઘર બનાવ્યું, મેં માન કરીને છોટાડ્યો. તો ક્રિશાબેન કહે કે હવે ઉપરે બનાવવાનું, એ ઘર નહીં, ઉપર ઘર નહીં, ઓલું બીજું રૂમ. ઉપર બીજો રૂમ બનાવવાનો. તેમાં રૂમ એ તો હોય, બાથરૂમમાં બધું લગાડવું ના હોય, લગાડવું હોય ને તો ઉપર કરી દેવું. કરી દે બસ. મમ્મી દીકરી છે ને ખાટલે બેઠી છે, પછી અહીંયાથી છે ને હેઠી આવતી રહી. અહીંયા ઢોરાય ને એટલે. અહીંયા ઢોરાય ને લોટ એટલે અમે અહીંયા આવતી રહી. એમ છે. અમે તો જો ઘર એટલું બન્યું, અમારું ઘર એટલું બન્યું. જો અડધું દેખાય પૂઠું. તો અહીં દેખાય. હા અડધું દેખાય. ક્યાં? ખાટલા હેઠે ના હવે. છે બધા મિની વ્લોગમાં. મિની વ્લોગ નથી, મોટો વ્લોગ છે, મોટો વિડીયો. મિની વ્લોગ આમ ફોન હોય ને એટલે મોટો વિડીયો, ઊભો ફોન હોય ને તો મિની વ્લોગ. એમ બોઈસ બેનજી, એવો બેનજી. એ બેનજી કોસી બેનજી નથી. અને પેન્ટ તો કોઠમાં થોડુંક જ થાય હવે લાગી ગયે. ઓઢામાં નાખમાં તો ત્યાં ખોલવું, ખોલીને થાય. ખોલીને નહીં થાય, પેન્ટ ના કરાય ને તારે, એવું જ ઘર હોય, એવું જ અસર લાગે. આ શું તો ના ગયા, ખાલી એક પુઠ્ઠુમાં કરતો. આમાં સર લાગશે આમ. તો હવે એમાં જ હાલે ને, મેં તને કીધું હતું મેં કલર ના કરે. કલર કરે તો એમાં થોડો, બધીમાં થોડો કલર પૂરો થાય. નિમ્ન ભાઈ છે. આ થઈ જાય. હાલે થઈ ગયું ને, બની ગયું ને ઘર. હજી આપણે હજી રૂમ જ બનાવવાનું. જો આ જા ગ્લુ, આ લોટનું ગ્લુ છે ને, જો હમણાં બતાડો. મમ્મી આમાં પીઠાલ દો આને. કે ને આને કા આમાં ના પેન્ટ દેખાય ને એટલે હું પીસાડું લોટ, લોટ હજી સોટાડવું નથી તારે. આડીથી આમ બે હવે અહીંયા આડી બેસી ગઈ હોય તો એક વાર ચેક કર લો. રમકડા એમ નમ દે. કયા રમકડા? નહીં એમ નમ હેલસા એમ નમ આ હે ને હજી એક રૂમ બને ઉપર હો. હજી એક રૂમ બનાવવાનો છે. જો 2 માળનું મકાન હું બનાવું, કોઈને બનાવવું હોય ને તો કહેજો. એક મિનિટ હમણાં દેખ. મને પેલા હે ને ઓલા રમકડા જોઈએ. કયા રમકડા? ઓલા ના હોય એમાં હે ને ઓલા સેટી, પેલા સેટી બને. સેટી બને. સેટી બનાવવા ભૂખ નથી લાગી? ભૂખે નથી લાગતી એને. જો તું હે જેવડી સેટી બના એવડી? હા એવડી જ બનાવજો. આને હુવા હતું. મમ્મી જઈ હા જાને હુવાનું સામે બનાય સેટીમાં આમ છે. ના આનેથી આનેથી બે બનાવી કે એક? કેટલા ડાગલા ડુગલા છે? એ બે છે પણ ઓલી એક ખોવાઈ ગઈ એટલે એક હાટું બનાવી દો. હું એ થોડી હેલ્પ કરવા. હાલો તો છે ને આ ઘર બનાવવાનું કામ તો અહીંયા સાઈડમાં પડ્યું અને અમે છે ને અહીં ખાવાનું કામ ચાલુ કરી દીધું. મમ્મી દીકરીએ અમે બીજું કંઈ બનાવ્યું નથી, અમે ખાલી છે ને કઢીને ભાત બનાવ્યું. મમ્મી તને કે તું તારે કેવું પડશે કે છે ને નંબર કેમાં આવી છે? કયા નંબર? ઓલા નંબર મેં કેમાં લખાય છે? આ બે સેમ ટુ સેમ જ છે કે કેમાં લખાય છે નંબર? આ બેમાંથી પણ કયા નંબર? એમાં મેં લખ્યા નંબર 1 2 3 ના? હા એકમાં નહીં હોય નંબર, બાકી એકમાં હોય છે. કેમાં આવી છે કે તો જોયા વગર કહેવાય. આમ એને ફેરવા વગર કહેવાનું છે. ફેરવા વગર? બેમાં અલગ અલગ? કેમ અલગ અલગ? શું કહેવાનું છે પેલા નક્કી કરી લે. એમ કહું કે તને જો તને એમ કહું કે હે ને આમાં આ બેમાંથી હે ને આ બેમાંથી એકમાં નંબર લખેલા છે. કેમાં નંબર લખેલા છે? ગોઈથી આમાં? હા સાચું કર્યું. બોલ બોલ કેટલા નંબર કે જોઉં ખાલી કા? એમ નહીં તને કરવાના છે કે એમાં કેટલા નંબર હશે. કહેવાનું હે? એ થોડું ખબર હોય.
બોલતી જામ 1 2 3 4 Three. નહીં તો કે 1 2 5 નહીં 5 નહીં 10 9 1 થી કેટલાની અંદર છે એ કે પેલા હે 1 થી 10 ની અંદર છે નંબર એમાં 10 10 એ નથી 9 એ નથી 8 એ નથી 7 7 સુધી છે જો 7 સુધી છે એટલા નંબર લખ્યા હું તો કોઈ એક નંબર લખ્યો છે 7 લગી લખાય પછી કે તો એક અક્ષર કે તો ખાઈ લે રહેવા દે મિક્સ તો કર દે મને ક્યાં આવડે હું કરી લઉં હું કીધું તો મારી સેવા આપણે આજ તો આપણે ધોવા પડે ને થઈ દે આમ તો કહી ને થઈ દે ગ્લુ હોય તો ગ્લુ એ છોટી જાય ને હાથમાં તે બનાવ્યું નહોતું આ તો લોટ છે હાલ તો જો અહીંયા ક્રિશાબેને બધે રમકડા ધોરી નાખ્યા અને આ ઘર બની ગયું ને આ ઘરમાં બધું મેલાણ થઈ ગયું ચારે બાજુ જો છે ને હવે આ ક્રિશાબેન થોડીક વાર રમશે અને પછી લેસન કરવાનું છે 5 વાગ્યા તો 5 વાગે થાય ને તો રમી લઈ તો અહીંયા થોડુંક ગ્લુ વધ્યું કોઈને જોતું હોય ને તો લઈ જઈજો ઘર બનાવવું હોય ને આવું તો છોટી જાય ને જો કા હાથમાં છોટી જાય આ થોડું એટલેમાં કેમ બનાવ જો આમાં કેટલા રૂમ બનાવ્યા અંદર 1 2 3 એક રૂમ ને રસોડું ને એક બાથરૂમ મમ્મી આને કેમ રાખો તો અધૂર રૂમ છે આમાં રાખીને ઘરે તો પડી જાય એ અડધો જ રૂમ હોય પણ એ અડધો જ રૂમ હોય તો રસોડું છે ને આ રૂમ મોટો છે જો આ અને આ બાથરૂમ અને આ તો રસોડું છે ને તો રસોડામાં થોડું કઈ રાખવાનું છે તાર કિચન બનાવવું હતું ને બોલ ઘર બનાવું તો કિચન નહીં બનાવું તો બધું બનાવું તો બધું તો બનાવ્યું આ રહ્યો આ ઇંચ જગ્યા ખાલી છે આમાં ક્યાં જગ્યા ખાલી છે આમાં નથી અહીં શેટી રાખી આ ક્યાં સેટી નહીં દો શેટી નહીં અંદર નહીં હવે આ તો એને હુવાનું હોય ને એને હુરા દે હવે થાકી ગયો છે ગીટાર વગાડે વગાડે તો હું કીધું મને કેટલું જાણવું આવું ઘર બનાવ્યું આ છેલ્લે રાખશું એક આ એક રૂમ છે પછી અહીંયા ટોયલેટ છે ટોયલેટ બાથરૂમ અને અહીંયા કિચન અને અહીંયા ક્રિશાબેન રમે ઈ. તમારે રમવું હોય તો આવતા નહીં અમે નહીં રમાડીએ હા તો આવું કંઈક ઘર બનાવ્યું ક્રિશાબેનનું એટલે હવે છે ને એ રમશે અને મારે જો અહીંયા બધું મેલાણ પડ્યું હાલો બતાવું મારા ભેગા બધાએ તો આ થોડાક ઠામ છે અહીં ધોવાના અમે ખાઈને મૂકી દીધા હતા 2-3 એ ધોવાના છે બીજું કંઈ કામ નથી ક્રિશાબેનને ટીવી જોહે અને રમતા જાહે અને પંખો ચાલુ કરીને પવન ખાતા જાહે સારું ભલે તો હાલો પછી મળશું બાય બાય